નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વ્યાસ ફિનકોર્પ ધ કમ્પ્લીટ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સમાં. આજે આપણે વાત કરશું હીરો ઓફ ધી T20 વર્લ્ડ કપ 2026 સંજુ સેમસન. જી મિત્રો, સંજુ સેમસનની એ યાદગાર ઇનિંગ્સ કે જે એક દશકા સુધી ભૂલી શકાય એમ નથી. ઇન્ડિયા વર્સેસ વેસ્ટ ઇન્ડિઝના અતિ મહત્વપૂર્ણ મેચમાં જ્યારે ભારતને જીતવું પડે એમ જ હતું અને 192 રનનો ટાર્ગેટ હતો, ત્યારે જે સંજુ સેમસને સાતત્યપૂર્વક અને ધીરજપૂર્વક જે એની ઇનિંગ્સ રમીને બતાડી છે એ ખરેખર કાબિલે તારીફ છે. અને જેટલા શબ્દો આપણે એને એપ્રિશિએટ કરવા માટે કે એના વખાણ કરવા માટે આપણે કહીએ એ તમામ શબ્દો ઓછા જ પડવાના છે. બરાબર, સંજુ સેમસનની ઇનિંગ્સ છે એ મેચ વિનિંગ ઇનિંગ્સ હતી. 50 બોલમાં 97 રન્સની હિરોઇક ઇનિંગ્સ, જેના આધારે ભારત છે એ સેમિફાઇનલમાં પ્રવેશ્યું અને એ પછી ફાઇનલ જીતી ગયું અને આપણે ચેમ્પિયનશિપ ટ્રોફી આપણે આપણી પાસે જ જાળવી રાખી. હવે મિત્રો, સંજુ સેમસનની વાત મેં શું કામ કરી? મેં એનો દાખલો એટલા માટે આપ્યો કે સંજુ સેમસનની ઇનિંગ્સમાં સ્પેશિયલ શું હતું? એક તો એનું સાતત્ય પ્લસ ધીરજ અને પ્લસ પ્રેશર મેનેજ કરવાની, પ્રેશર હેન્ડલ કરવાની એબિલિટી, આ ત્રણેય વસ્તુના હિસાબે સંજુ સેમસને મેચ વિનિંગ ઇનિંગ્સ રમી અને ભારત છે એ ગ્રેજ્યુઅલી ચેમ્પિયન બની ગયું. તો મિત્રો, ઇન્વેસ્ટર્સ તરીકે, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટર્સ તરીકે આપણે સંજુ સેમસનમાંથી આ ત્રણ ક્વોલિટી હું રિપીટ કરું છું, 3 ક્વોલિટી ખાસ શીખવાની જરૂર છે. એક તો સાતત્યપૂર્ણ વર્તન આપવું, બીજું ધીરજ, અને ત્રીજું જ્યારે માર્કેટ કન્ટિન્યુઅસ ડાઉન જતું હોય કે વોલેટાઇલ હોય, એસ્પેશિયલી જીઓ પોલિટિકલ ફેક્ટર્સના લીધે, ગ્લોબલ ફેક્ટર્સના લીધે જે અત્યારે પરિસ્થિતિ છે જ, રાઈટ, તો આ પરિસ્થિતિમાં પ્રેશર મેનેજ કરવાની એબિલિટી, એ સ્કિલ્સ એ આપણે યુઝ કરવાની છે. ખાસ આપણે કશું જ નથી કરવાનું, આપણે સાતત્ય રાખવાનું છે, આપણે ધીરજ રાખવાની છે. જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં એ બધું આપણે હોલ્ડ કરવાનું છે. પ્લસ અત્યારે આ બહુ સારો ટાઈમ છે બાઇંગ કરવાનો સારો ટાઈમ એટલા માટે છે કારણ કે અત્યારે ઘણા બધા ઇન્ડેક્સ છે એ મેજોરિટી ઇન્ડેક્સ છે એ એના જે લાસ્ટ 5 યર્સના, છેલ્લા 5 વર્ષના જે પ્રાઇસ અર્નિંગ રેશિયોની એવરેજ છે એના કરતાં ઓછા PE રેશિયોમાં ટ્રેડ થાય છે, રાઈટ. એટલે અત્યારે આપણને જે ભાવે સ્ટોક્સ મળે છે અથવા તો જે ભાવે આપણે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ આપણને મળે છે એ ખરેખર એની જે ફેર વેલ્યુએશન છે એના કરતાં બહુ ક્લોઝ છે. અને આપણે જો ઓલરેડી ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એની જે પડતર, એટલે એની જે કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે એ ઓછી આપણે લઈ આવી શકીએ એમ છીએ. કઈ રીતે? આપણે આ જે ડીપ આવ્યો છે માર્કેટમાં, જે માર્કેટ ડાઉન ગઈ છે, એમાં આપણે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં આપણે એડિશનલ લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરીને, SIPs કરીને આપણે ઓછા ભાવે આપણે યુનિટ્સ એક્યુમ્યુલેટ એટલે કે આપણે ભેગા કરી શકીએ એમ છીએ, બરાબર. અને આપણને સસ્તા ભાવે અત્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ અને સ્ટોક્સ મળી રહ્યા છે, બરાબર છે. તો આમાં આપણી જે પડતર કિંમત છે, જે કોસ્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે, એ આપણે ઘણી રિડ્યુસ કરશું જો આપણે આ ડીપમાં ઇન્વેસ્ટમેન્ટ કરશું તો, રાઈટ. અગેન યાદ રાખજો, સાતત્ય, ધીરજ, ડિસિપ્લિન અને મેન્ટલ પ્રેશર મેનેજ કરવાનું છે. અને જો લિક્વિડિટી હોય તો અત્યારે લમસમ ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો છો, ફ્લેક્સી કેપમાં કરી શકો છો, મિડ કેપમાં કરી શકો છો. અત્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં, ફ્લેક્સી કેપ અને મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં તમે કરી શકો છો બાય વે ઓફ લમસમ ઇન્વેસ્ટમેન્ટ ઓર SIP. થેન્ક યુ.